સંસદની લડાઈ શેરીઓ સુધી આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી, કોર્પોરેટરો અને એમની આખી ટીમ કોંગ્રેસ કાર્યાલય આવી કોંગ્રેસ કાર્યાલયની અંદર ઘૂસવાનો જ્યારે પ્રયત્ન કરે, સરા જાહેર પૂતળા લઈને આવે અને છતાં તંત્ર એમને રોકે નહીં. આ એમને લાયસન્સ આપી દીધું છે. વારંવાર પૂતળા દહન કરીને આજ દી સુધી એક પણ પૂતળા દહન માટે પોલીસે કાર્યકરોની ધરપકડ નથી કરી. જનતા જ્યારે મત આપે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને એમ છે કે હવે અમને કોઈ હરાવવાનું નથી, અમને કોઈ પૂછનાર નથી, અમને કોઈ કહેનાર નથી. લોકશાહીમાં વિરોધ હોઈ શકે, બંને પાર્ટી પોતપોતાની રીતે વિરોધ પ્રદર્શન કરે, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી ખુલ્લમ ખુલ્લા ગુંડાગીરી ઉપર આવી ગઈ છે. આજે અમારા શહેર કોંગ્રેસના પ્રમુખ માનનીય દિગુભાઈ જાડેજા અને સાથે જ યુવક કોંગ્રેસના 78ના પ્રમુખ હરેન્દ્રસિંહ જાડેજા આ બંને પર હિચકારો હુમલો કરી અને જે ગુંડાગીરીનું વરવું પ્રદર્શન કર્યું છે એને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. કાનૂની રીતે, કાયદાની રીતે તો જે કરવું હશે કરશું, પરંતુ જામનગરનું સૌહાર્દ ન બગડવા માટે મેં 25 વર્ષ પ્રયત્ન કર્યા છે અને ક્યારેય જામનગરનું વાતાવરણ બગડવા નથી દીધું. જો ભારતીય જનતા પાર્ટીને આ જ કરવું હોય તો એક તરફી આ નહીં ચાલે. જામનગરનું વાતાવરણ બગડશે અને જામનગરનું વાતાવરણ ન બગડે એના માટેના અમારા પ્રયત્નો છે. આપના માધ્યમથી પોલીસ તંત્રને, કલેક્ટરશ્રીને, આ બધાને હું જાણ કરું છું કે મહેરબાની કરીને આ તમે ભારતીય જનતા પાર્ટીનું એક તરફી ખેંચવાનું બંધ કરો અને આ રીતના જો હિચકારા હુમલા થશે તો જામનગરનું વાતાવરણ આવતા દિવસની અંદર આટલું પવિત્ર નહીં રહે અને વાતાવરણ ખરાબ થશે. પાર્ટી એમની પાસે પણ છે, પાર્ટી અમારી પાસે પણ છે, પરંતુ લોકશાહી ઢબે વિરોધ કરી શકાય. કોઈના કાર્યાલયમાં કરી અને તોડફોડ કરવી એ લોકશાહીની રીત નથી. જામનગરમાં ભાજપનું એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો. તેમાં જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના બધા નેતાઓ પહોંચ્યા હતા. આજે હું તમને વાત કરું છું એક કોંગ્રેસના સભ્ય તરીકે કે કોંગ્રેસના હોદ્દેદાર તરીકે નહીં, પણ રાજપૂત સમાજના દીકરા તરીકે વાત કરવા માંગુ છું. આજરોજ ભાજપનો કાર્યક્રમ હતો. ભાજપના તમામ હોદ્દેદારો કોંગ્રેસના શહેર કાર્યાલય ખાતે પહોંચી ગયા. ત્યાં કોંગ્રેસના કાર્યકરો સાથે ઉગ્ર બોલાચાલી થઈ. પોલીસ પણ હાજર હતી. છતાં પણ જે અહીંયા બનાવ બન્યો, જે ઘટના બની છે એ જોતા એવું લાગે છે કે ભાજપને હજુ પણ અસ્મિતા આંદોલન એના મગજમાંથી ગયું નથી. કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના 30 થી 40 કાર્યકરો, શહેર પ્રમુખથી લઈને બધા હોદ્દેદારો હતા. છતાં પણ ભાજપે મુખ્ય ટાર્ગેટ કરી અસ્મિતા આંદોલનને યાદ રાખી અને જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દીપુભાઈ જાડેજા, જેનું ગામ ધ્રાપા છે, અને યુથ કોંગ્રેસના 78 વિધાનસભાના પ્રમુખ હરેન્દ્રસિંહ જાડેજા, કે જેનું ગામ વાગુદળ છે, આ બે જણાને ટાર્ગેટ કરવામાં આવ્યા. દીપુભાઈને ભાજપના કાર્યકરો દ્વારા ટોળામાં અંદર લઈ અને છાતીમાં અને ગળાના ભાગે લતું મારવામાં આવી. તમે જોઈ શકો છો કે હરેન્દ્રસિંહને પણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. તો હું રાજપૂત સમાજને એટલું જ પૂછવા માંગુ છું કે આ કેટલા સમય આપણે સહન કરશું. આજે હું કોંગ્રેસના એક નેતા તરીકે નહીં, હું રાજપૂત સમાજના દીકરા તરીકે હું રાજપૂત સમાજને પૂછવા માંગુ છું કે આપણે કેટલો સમય આપણે આ સહન કરશું. હવે રાજપૂત સમાજના હરેક ભાઈને, હરેક બહેન દીકરીઓને બધાને જાગવાની જરૂર છે અને હવે ભાજપને આપણે આ જવાબ દેવાની જરૂર છે કે આટલા કોંગ્રેસના કાર્યકરો હતા છતાં પણ કોંગ્રેસના 2 ક્ષત્રિય યુવાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા અને 2ને જ મારવામાં આવ્યા છે. આનું આપણે વિચારી પણ ના શકીએ કે બીજા કોઈ કાર્યકરોને કોઈ હાથે ન થડેલો, ખાલી 2 જ યુવાનો અને એ પણ ક્ષત્રિય સમાજના. આપણું ક્ષત્રિય આંદોલન જે ચાલુ હતું એનો ખાર હજી પણ મગજમાં રાખી, ચૂંટણી વહી ગઈ, બધું ભૂલી ગયા, છતાં પણ હજી લોકો રાજપૂત સમાજના યુવાનોને ટાર્ગેટ કરે છે. અને આવો ને આવું ભવિષ્યમાં જો ચાલુ રહ્યું તો રાજપૂત સમાજ જવાબ કેદી દેશે? હવે સમય આવી ગયો છે રાજપૂત સમાજે આ ભાજપને જવાબ દેવાનો. જો અત્યારે જવાબ ના દીધો, જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ છે દીપુભા, એની ઉપર જો આવો હુમલો થતો હોય તો બીજા રાજપૂત સમાજના જે નાના યુવાનો છે એની ઉપર આવનારા સમયમાં હુમલા થતા વાર નહીં લાગે. માટે આજે હું આહવાન કરું છું રાજપૂત સમાજને કે આનો જવાબ હરેક જિલ્લે, હરેક તાલુકે આવેદનપત્ર આપી, વિરોધ પ્રદર્શન કરી અને આપણે આનો વિરોધ કરવો જરૂરી છે. આવનારા સમયમાં આનો જવાબ જામનગરથી અમે તો દેશું જ, પણ હું હરેક ગુજરાતના હરેક જિલ્લા તાલુકાના રાજપૂત સમાજના યુવાનોને હું એક આહવાન કરું છું કે આનો જવાબ તમારા જિલ્લા તાલુકા મથકેથી પણ આપ લોકો આપો અને ભવિષ્યમાં
ભાજપને જો હવે અસ્મિતા આંદોલન મગજમાં છે એને કાઢ્યું નથી તો હવે ગુજરાતનો રાજપૂત સમાજનો યુવાન આ આંદોલન મગજમાંથી કાઢશે નહીં અને આવનારા સમયમાં આ આંદોલન પાછું ઉપડશે અને અતિ ઉગ્રતાથી ઉપડશે. અત્યાર સુધી શાંતિથી હાલતું તો હવે ઉગ્રતાથી ઉપડશે. બરોબર. અને ભાજપને આનો પરિણામ ભોગવવા તૈયાર રહીએ. જ્યાર સુધી રાજપૂત સમાજની માફી નહીં માંગે ત્યાર સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને આવનારા સમયમાં અમારે જો પાછું સંમેલન કરવું પડ્યું તો અમે પાછું સંમેલન પણ કરશું. આમાં ભાજપના મોટા ગજાના નેતાઓ પણ હાજર હતા. ભાજપના હરેક હોદ્દેદાર હાજર હતો. પણ એટલું જ છે, તમે જોઈ શકો છો દિગુબાની હાલત અત્યારે એને બોલવામાં તકલીફ પડે છે. હરેન્દ્રસિંહને જોઈ શકો છો, એને પાટો આવ્યો છે. આ બે જ યુવાનો, બાકી બીજા એટલા યુવાનો હતા, કોંગ્રેસના બીજા કાર્યકરો હતા, કોઈ ઉપર કોઈ હાથ નથી ઉપાડ્યો. ખાલી આ બે જ યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો છે. શું આ લોકશાહી છે? લોકશાહીમાં આ રીતના હોય. તમારે જો વિરોધ નોંધાવો તો તમે વિરોધ કરીને જઈ શકતા હતા. આ માર મારવાનું કારણ શું? એક ને એક કે ખાલી અસ્મિતા આંદોલન.